મહીસાગર જિલ્લામાં ધોરણ 10નું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પેપર સાચું નીકળ્યું છે। ધોરણ 10ની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયામાં અંગ્રેજીનું પેપર વાયરલ થયું। સમગ્ર મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ। ઈટીવીએ જ્યારે પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી પાસેથી ઓરિજિનલ પેપર ચેક કર્યું તો તેના પ્રશ્નો અને વાયરલ થયેલ પેપર એક સરખું જણાવ્યું હતું। જો કે શિક્ષણ પ્રધાને વાયરલ થયેલ પેપર ખોટું હોવાનું જણાવ્યું હતું। તો જિલ્લાના શિક્ષણ અધિકારીએ તો પોલીસ ફરિયાદ સુધીની તૈયારી દર્શાવી છે। પેપર સોશિયલ મીડિયામાં મૂકનાર સામે પણ કાર્યવાહી થઈ શકે છે। હાલ પેપર લીક થવાની વાત સામે આવતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે। તો ધોરણ 10નું અંગ્રેજીનું પેપર જે સોશિયલ મીડિયામાં પેપર શરૂ થાય તે પહેલા જ વાયરલ થઈ ગયું હતું અને જ્યારે એ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ પ્રધાને તે પેપરને ખોટું ગણાવ્યું હતું। પરંતુ ઈટીવીની ટીમે જ્યારે આ પેપરની સરખામણી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પેપર સાથે કરી હતી ત્યારે બંને જે પેપર સરખા જણાયા હતા અને ત્યારે જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। જો કે ઉલ્લેખનીય છે કે આ પેપર જેણે વાયરલ કર્યું છે તેના પર બિલકુલ કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ કડક પગલાં બિલકુલ ભરવામાં આવશે। પરંતુ સવાલ એ થાય છે કે કેવી રીતે આટલી મોટી બેદરકારી શિક્ષણ વિભાગ દ્વારા દાખવવામાં આવી, કેવી રીતે અંગ્રેજીનું પેપર ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થઈ ગયું અને આ જે પેપર વાયરલ થયું તેનો ફાયદો પણ બિલકુલ પરીક્ષાર્થીઓએ ઉઠાવ્યો જ હશે। પરંતુ હવે જોવું એ રહ્યું કે જ્યારે આ પેપર વાયરલ થઈ ગયું, પેપર સરખું જ છે, હવે શિક્ષણ વિભાગ આને લઈને શું કાર્યવાહી કરે છે। હવે સાંભળીશું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે શું કહ્યું। 10મા અને 12મા ધોરણની પરીક્ષા 15મી માર્ચે શરૂ થઈ। પહેલા દિવસે પણ અમારી આ ફૂલપ્રૂફ વ્યવસ્થાની ઈર્ષા કરનારા લોકો, અસામાજિક તત્વો અને જેમને ખોટું કરીને પૈસા કમાઈને કામ કરનારા જે સમાજ વિરોધી એવા તત્વો છે, મેં અહીંયા જ આવીને કહ્યું હતું પેપર શરૂ થયા અને 15 મિનિટે કે આ નકલી છે, આ અસલી છે, એ ફૂટેલી વાત સાવ ખોટી હતી। ફૂટેલી વાત ફૂટેલી નીકળી છે અને આજે પણ તમે જે વાત કરો છો એમાં પણ કોઈ તથ્ય નથી। અમારી વ્યવસ્થા જ એવી છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પેપર ફૂટે નહીં। ભૂતકાળમાં ફૂટતા હતા, એના કારણો અમે ગયા છીએ, સંશોધનો કર્યા છે અને જે કંઈ લીકેજ હતા એ બધા લીકેજ અમે પૂરી દીધા છે। એટલે અમારી વ્યવસ્થા છે, ફૂલપ્રૂફ છે। એટલે હું તમારા માધ્યમથી વાલીઓને, વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આવી કોઈ ફૂટેલી બાબતમાં તમે વ્યથિત ના થતા, તમે ચલિત ના થતા। અમે જે વ્યવસ્થા કરી છે એ તમારા હિતમાં કરી છે। ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે પેપર લીક થવાની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર કેસમાં વાત કરવા માટે આપણી સાથે બોર્ડના ચેરમેન એજે શાહ ઉપસ્થિત છે। સાહેબ, જે પ્રકારનો આજનો આખો કિસ્સો બન્યો છે, જે પ્રકારે પેપર લીક થયું છે, શું કહેશો? આ બાબતમાં મારે એ કહેવું છે કે બોર્ડની જે પરીક્ષા છે આજે ધોરણ 10નું અંગ્રેજીનું પેપર હતું। અંગ્રેજીના પેપરમાં આ વિદ્યાર્થીઓ જે છે એ તમામ વિદ્યાર્થીઓએ 9:30થી 9:45ની વચ્ચે પોતાની જે બેઠક નંબર ઉપર પોતાની સીટ લઈ લેવાની હોય છે અને બેઠક વ્યવસ્થા પ્રમાણે એમને બેસી જવાનું હોય છે। 10 વાગે અમારા વિદ્યાર્થીઓનું પેપર પણ ત્યાં એ લોકોના હાથમાં આપી દેવામાં આવે છે। હવે 10 વાગે એ 11 લાખ વિદ્યાર્થીઓ પાસે આખું પેપર ઓપન થઈ ગયું કે જેમાં 1થી 100 જે કંઈ સવાલો પૂછ્યા હોય એ સવાલો તમામ એને ઓપન થઈ ગયા, જાણ થઈ ગઈ છે। 10 વાગ્યા પછીથી કોઈ વ્યક્તિએ પોતાના કોઈ વ્યક્તિગત હેતુ માટે અથવા તો સરકારની કામગીરી એટલે બોર્ડની કામગીરીને એ કરવા માટે જે કંઈ કર્યું હોય પણ એ વાત યોગ્ય નથી અને એ વાત સંદર્ભે મહીસાગર જિલ્લાના જે શિક્ષણાધિકારીશ્રી છે એ પોતે ફરિયાદ નોંધાવી દીધી છે। કરીને વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા તેમજ બોર્ડ દ્વારા અનેક સાવચેતી લેવામાં આવતી હોય છે, ખૂબ કોન્ફિડન્શિયલ રાખવામાં આવતું હોય છે, તો શું લાગી રહ્યું છે ટેકનિકલી એવા કેવા સંજોગો થયા હશે કે જેના લીધે આ જે પેપર છે એ સેમ ટાઈમ પર બહાર આવ્યું છે? આમાં જે છે એક જ જિલ્લામાં બેન આમાં અમારા 4000 જેટલા બિલ્ડિંગો ઉપર અમે આ પરીક્ષાઓ લઈ રહ્યા છીએ। વ્યવસ્થા એવી છે કે એને આવતા પહેલાં તમામ વસ્તુઓ પકડાઈ જાય, પણ છતાંય કોઈક વિદ્યાર્થી આવું કરી બેસે કે કોઈ સુપરવાઇઝરે કોઈ પોતાના અંગત હેતુ માટે કર્યું હોય તો જે છે પોલીસ તપાસને અંતે જે સાચું આવશે બહાર આવશે અને એની સામે પગલાં લેવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના થઈ છે તો એની સામે શું એક્શન લેવામાં આવશે અને આગામી દિવસમાં તકેદારીના કેવા પગલાં લેવામાં આવશે? તકેદારીના સતત પગલાં લેવામાં આવી રહ્યા છે। તકેદારી માટે તમામ ઝોનલ અધિકારીઓ, શિક્ષણ અધિકારીશ્રીઓ અને એ તમામ સૂચનાઓ જેટલી કહી શકાય કે
જે તૈયારીની સૂચનાઓ કરવી જોઈએ, જેટલી એમણે ચકાસણી કરવી જોઈએ, એ તમામ સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે. અને જ્યારે ઘટના થતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું મોરલ ખૂબ ડાઉન થઈ જતું હોય છે. શું કહેવા માંગશો? વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા? વિદ્યાર્થીઓને હું જે સેન્ટર ઉપર ગયો છું ત્યાં કોઈને કંઈ ખબર જ નથી. ઇવન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એને પણ ખબર નહોતી. એ પણ અમારા વાઇસ ચેરમેન જ્યારે વાત કરી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આવી વસ્તુ બની છે. એટલે ત્યારે તો પરીક્ષા અમારી ચાલુ પણ થઈ ગયેલી હતી. એટલે મોરલ ઉપર તો કોઈ અસર થવાની વાત જ નથી. સાથે વાત કરવા માટે તો આ હતા બોર્ડના ચેરમેન એજે શાહ, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે પણ ઘટના થઈ છે તે દોષિતને જે પણ સજા છે તે આપવામાં આવશે અને આગામી દિવસોમાં પણ તકેદારીના પૂર્ણ પગલાં લેવામાં આવશે. કેમેરામેન હરેશ કડવી સાથે કિંજલ મિશ્રા, ATV ન્યૂઝ, ગાંધીનગર. તો આ અંગે મહીસાગરના ડીઓએ કહ્યું કે પેપર લીક થયું નથી. પેપર 10 વાગ્યા પછી વાયરલ થયું. તાત્કાલિક ધોરણે તપાસ કરતા પેપર મળતું હોવાનું જણાયું છે, જે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પેપર લીક જેવું તો કંઈ થયું નથી. અમને માહિતી 10 વાગ્યા પછી મળી છે કે 10 વાગ્યા પછી પેપર વાયરલ થયું છે અને અમે સલામત રીતે અમારા જે પ્રશ્નપત્રો હતા એ દરેક સેન્ટર પર મોકલી આપ્યા છે, એની ખાતરી પણ કરી લીધી છે. 10 વાગ્યા પછી 10 વાગે પેપર ચાલુ થાય પછી વાયરલ થયેલું જણાય છે. મળતું આવે એવું જોયું છે, મેં ચેક કર્યું છે, મળતું આવે છે. હવે શક્ય છે કે સેન્ટર પરથી કોઈ વિદ્યાર્થીએ કંઈ કર્યું હોય તો અમે ચકાસણી કરીને નિયમસરની કાર્યવાહી કરીએ છીએ. એવું થાય છે કે પેપર ફરી પૂછાશે તો પછી અમે શું કરીશું? ફરી પેપર પૂછાયું તો અમારે પાછી આટલી મહેનત કરવાની. મહેનતથી તો પેપર કરીને આવેલા અને પેપર ફૂટી ગયું. મને તો ખબર જ નહોતી પેપર ફૂટ્યું. બહાર નીકળી ત્યારે ખબર પડી. હવે ફરીથી અમે પેપર આપશું તો અમારે એટલી મહેનત ફરીથી કરવી પડશે અને ફરીથી હાર્ડ પેપર આવ્યું તો કદાચ ફેલ થવાનો પણ અમને ડર રહેશે ને. વિધાનસભા ગૃહમાં ફરી હોબાળ. તો પેપર વાયરલ થયો અને ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થયું. વોટ્સએપ પર, સોશિયલ મીડિયા પર આ પેપર વાયરલ થયું. જેવી રીતે સમાચાર મળી રહ્યા છે તેવી રીતે 10 વાગ્યા પહેલા આ પેપર ફૂટ્યું હતું. અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રીમા. વાત કરીશું તેમની સાથે. તો રીમા, આ જે પેપરની સરખામણી કરવામાં આવી અને ત્યારે ખબર પડી કે પેપર સરખા છે, કેવી રીતે, સૌપ્રથમ જો વાત કરીશું તો કેવી રીતે ખબર પડી કે પેપર ફૂટ્યું છે? જી નસરીન, ખાસ કરીને આજે જ્યારે એક્ઝામ ચાલી રહી છે ત્યારે જે કહી શકાય કે 10 ને 10 જ્યારે વિદ્યાર્થીઓને 9:30 પરીક્ષા ખંડમાં એન્ટ્રી આપી દેવામાં આવી હતી, ત્યારબાદ 10 ને 10 કલાકે આજે પેપર જે છે તે સોશિયલ મીડિયા ઉપર તેમજ અનેક સોશિયલ મીડિયાની જે સાઇટો ઉપર આની જે ઇમેજીસ છે તે ફરતી થઈ હતી. પરંતુ જ્યાં સુધી કહી ના શકાય કે 1:30 વાગ્યા સુધી જ્યાં સુધી વિદ્યાર્થીઓ બહાર ના આવે, પરંતુ જેવા વિદ્યાર્થીઓ બહાર આવ્યા અને આજે વોટ્સએપ ઉપર જે પેપર ફરતું હતું તેની સરખામણી કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે પ્રશ્નપત્ર જે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યું છે અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું છે તે જ છે, કોઈ પણ અક્ષરનો ફરક નથી. એટલે કહી શકાય કે જે પ્રશ્નપત્ર વોટ્સએપ તેમજ સહિતની અનેક સોશિયલ મીડિયા પર ફરતું હતું તે સેમ જ પ્રશ્નપત્રો છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે નસરીન કે આવી રીતે જે લોકો જે પેપરો જે છે તે લીક કરતા હોય છે તેવા જે લોકોની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે. અગાઉ પણ આપણે જોયું હતું કે જ્યારે અકાઉન્ટનું પેપર હતું ત્યારે પણ પેપર ફૂટવાની જે વાત હતી તે 2 કલાક પહેલાં હતી, પણ પ્રશ્નપત્ર તે વખતે અલગ હતું. આ વખતે સેમ જ પ્રશ્નપત્ર છે. આવી જ ઘટના કહીએ 2 વર્ષ પહેલાં પણ અમદાવાદના મણિનગરમાં બની હતી, ફરી અત્યારે બની છે. તો વિદ્યાર્થીઓને બી ક્યાંક ને ક્યાંક જે ભય છે કે શું જે આજે એક્ઝામ જે છે તે શું ફરીથી લેવામાં આવશે કે કેવી રીતની જે એક્ઝામ જે છે તે પણ લેવામાં આવશે, તે પણ એક ખૂબ જ મહત્વની બાબત જોવા મળી રહી છે. આભાર રીમા, આપનો અમારી સાથે જોડાવા માટે, માહિતી આપવા માટે. બિલકુલ વિદ્યાર્થીઓમાં એક ટેન્શન ફેલાઈ ગયું છે જ્યારે વાત આવી છે કે પરીક્ષા ફરીથી લેવાશે. તેઓ પોતાના ભાવિ સાથે શું થઈ રહ્યું છે તે સવાલ તેમના મનમાં છે.